હા હા મસ્ત તો પાણકીનું એટલું રાખે તો સારું જ કહેવાય. તો આ લસણ એમાં ભાભીના મમ્મીએ આપેલું છે ગાડી અતારથી, અને આવડા અમારા કાકીએ આપેલું છે. અને એક આ બીજું મોડલ છે એસપી સાઇનનું ટોપ મોડલ. એસપી સાઇન જ છે, આ ટોપ મોડલ છે. ઘણા લોકો જો કતાર ગામ રહે છે, વરાછા વિસ્તારમાં રહે છે, અનેક જગ્યાએ અમુક લોકો રહેતા હોય છે. ઘણા ઘણાને તો એકબીજાના કોઈને ખ્યાલ નહીં હોય. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધે મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને સ્વાગત છે આજના અમારા સરસ મજાનો બ્લોગમાં. આજે તો સન્ડે નો દિવસ, મસ્ત મજાનો રજાનો દિવસ છે. આરામ મસ્ત કરી લીધો છે. અને જો અત્યારે વાગી ગયા કેટલા ખબર? આપણે 10:30 વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને હજુ જો અમારી છોકરીને તૈયાર કરે છે. જો આ અમારી છોકરી છે, છોકરીને તૈયાર કરે છે. ક્યાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છે, પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. તો મસ્ત મસ્ત જો છોકરી રીછાણી રે મારી લાડકવાઈ રે, લાડકો મારો હેરાને કરે ને છોકરી મારી રીસાણી. હું કઈ નથી કરતો યાર. કેમ કરી રીસાણા રજાના દિવસે રે? ઈ બેન તારું બાઈદા झगड़ा हो गया? कैसा झगड़ा? कैसा झगड़ा? बूम बूम बूम. કાઈ નહીં, જો આને બોલવાનું થાય ને આને મારવાનું થાય, એટલે બેન તારું બાથે આવું તો આયલા જ કરે. અને તારે ઓલો કાકા હશે હાજે તાર મમ્મી ત્યાંથી લાવી હતી, શું હતું બધું? ઈ બતાઈ દો કા? હાલો પછી મુકાઈ જાય અને બે વાત બતાઈ દો તમને હું. એ વાતે સાચી છે. આપણે જોઈ લઈ, જાણી લઈ શું છે શું નહીં. ઘણી વસ્તુ આવી છે, લાડ બધી આવી છે. ઈ હતન આવ્યા છે. હા આવડું આવ્યું હતું ને આમ નમસ ભર્યું, મેં કાંઈ મૂક્યું નથી. હું બતાવી આમને પડ્યું ને. હા, આ તો લસણ છે, બધાને ખબર જ હશે. દેશમાંથી એવું છે મસ્ત દેશી લસણ, અમાર મામાએ મૂક્યું છે. હા હા મસ્ત તો પાણકીનું એટલું રાખે તો સારું જ કહેવાય. તો આ લસણ આવ્યું, હા. અને આમાં છે દેશી ભીંડો, બે શાકનો જાજો નથી. અરે વાહ, રેડી? આ પપ્પાને હાલ છે. હા, પપ્પાને એને સાસ વાળું શાક ભાવે કે નહીં. અને આ 3 સીભડા આવ્યા છે દેશના, પ્રાર્થના કરીને ખાવું. અને જો આ વસ્તુ હું કહું ને તમને કે આ વસ્તુમાં હું આવી છે, તો આ છે આપણે ગરવું મસ્ત. અને આગળ તમે બ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો. આમાં જ તે બનાવેલો છે. અમે રાખડી કરાવી હતી મારા ભાભી માટે, કે મારા કાકાના દીકરાનું હું શ્રીમત હતું ને એટલા માટે. તો આ શ્રીમતની લાણું છે. જાયન મમ્મી અને અમારા ભાભીના મમ્મીએ આપેલું છે ગાડી અતારથી, અને આવડા અમારા કાકીએ આપેલું છે. તમારા કાકાના છોકરાનું બહુ શ્રીમત હતું, તમને ખોલીને બતાવું. મસ્ત ત્રાસ મોટો છે. અને આ એક છે શિવમાળા છે ને, આ શ્રીમતની લાણું છે. રાખડીઓ બાંધે ને બેનું દીકરીઓ, ઈ બધાને દે. નણંદોને રાખડી બાંધવાની હોય. ભાભીના શ્રીમત હોય તો નણંદ રાખડી બાંધે. એવું ન હોય કે બધા અલગ અલગ દેતા હોય, જેવી ફેર હોય એવું. પેલા તો આપણે બ્લાઉઝ પીસ દેતા, પણ હવે જો વાસ્તવ ને એવું બધું દેવા મળ્યા છે. આ રીતના અમારામાં રિવાજ હોય. તમારામાં કઈ રીતના રિવાજ હોય ખાસ કોમેન્ટ કરીને જણાવજો, કે તમારે શું વસ્તુ આપે. એમ કોઈ પિત્તળનું આપે, કોઈ આ આપે, એમ શક્તિ પ્રમાણે આપે. એમ યાદી રે આપણે. બીજો આવડે સુધરી કાંઈ નહીં, જો આવી રીતના હતો અને આપણે જો જાણી લીધું છે. આવી રીતના વસ્તુ આવી છે. અને હજે ઓલા પૈસા ક્યાં હતાડી દીધા? પૈસા એ તો પાકીટમાં મૂકી દીધા. હાથી 500 રૂપિયા રોકડાયા છે. લેતો ત્યાં તો બતાવી દઉં. એ સાંજે પછી આવીને પાકીટમાં મૂકી દીધા હતા. એમાં પાકીને એને જો આ ત્રાસી આપ્યો, અને એક આપણે 500 રૂપિયા રોકડા આપ્યા. તો ઘણું બધું કહેવાય. એટલું લાટ આપ્યું બેનું દીકરીઓને. મંદિરમાં છે આમાં. અને એક ત્રાસ આપ્યો. ત્રાસ આવી ગયો. હા, યાદી રે આપણે કે રાખડી બાંધી. ત્રાસે બહુ મસ્ત છે, મોટા મોટા ત્રાસ છે, સરસ છે. હારા મોળાનું એવું કઈ હોય ને, આપણને યાદ કરીને આપીએ, યાદી રાખીએ, એ જ આપણી માટે મહત્વનું છે. ડિઝાઇન વાળો મસ્ત છે ત્રાસ કા? હા સરસ. ગરવું સરસ છે. ગરવું ડિઝાઇન વાળું છે. હવે તો આવા ડિઝાઇન વાળા જ નીકળ્યા છે વાસણ. સારું છે. કાંઈ નહીં, હજે આજ હવાર દીનો વરસાદ બાકા ઝીકી બોલાવે છે. જોરદાર વરસાદ આવે છે. હવે એમાં એવું છે, છોકરાને સ્કૂલમાં છે મીટિંગ, વાલી મીટિંગ. ત્યાં જવામાં વિચાર કરવો પડશે હવે. કા જોઈએ કોને કેટલી વધારે કમ્પ્લેન આવે. એ વાત સાચી છે. અત્યારે વધારે આવે કે મારી? હા તે સારું, હાલો જોઈએ હવે.
સારું આપણે આવી ગયા છે હવે સ્કૂલે. આજે વાલી મીટિંગ છે ને એટલા માટે આવી ગયા છે. અહીંયા ફેરી અત્યંતર બ્રેજો આવી ગયા છે. હા સપોર્ટ કરે છે અમુક ટાઈમ યોજના માટે રેગ્યુલર સપોર્ટ હોય બાબત જેમ પણ ત્યાં કામ કરાવવા હેલ્પ કરા કચરા પોતા એ બધું કચરા પોતા બધું દીકરો તને કરે દીકરીઓ કઈ એટલે એટલા ખુશ કે દીકરીઓને જ શીખવું દીકરાને પણ શીખવું ઘણી વાર સિચ્યુએશન એવી આવે મમ્મીની તબિયત ખરાબ હોય તો કોણ કરે. સારો મીટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. 2 બાળકોની મીટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ટાઈમે બહુ વહી જશે. આ લોકોને ભૂખ લાગી ગઈ છે ને. હાલો ને અમારે ઘરે જમી લેજો. હા મસ્ત સરસ્વતી માતાજીની મૂર્તિ છે. મને આ મૂર્તિ બહુ ગમે સરસ્વતી માતાની. એટલી મસ્ત મૂર્તિ છે ને સરસ્વતી માતાની. મારું ફેમિલી જો બાળકોની હવે આપણે વાલી મીટિંગ રાખી હતી. હવે ત્યાંથી આવે છે ઘરે અને ઘરેથી પછી થોડું કામ આવી ગયું છે અર્જન્ટ. કેમ કે દીપકને મને કીધું કે હાલો કે આપણે ગાડી જોવા જવી છે શોરૂમને. તો જો ગાડી જોવા આવી જશે એ બધાય. તો ફેનિલ અત્યંતા અને હેતા ને યાજ્ઞિક દીપકને 2 જણા મારા પપ્પાને તો હા ગાડી જોઈએ અને હવે કાંઈક ડિસિઝન લઈ કેમ લાગે કેમ નહીં. અને ખાસ કરીને તમને કહું કે દીપકે જે ગાડી આપણે દેહમાં જે ટ્રાન્સફોર્મમાં મોકલી હતી એ ગાડી આપણે દઈ દીધી છે અને અમારા મામાના છોકરાને જ આપી છે. અને બેના દીપકે અને મારા મામાના છોકરાએ 2 સમજૂતી કરી લીધી છે. ગાડી બહુ મસ્ત હતી તો ગાડી દીધી છે. હવે નવી ગાડી દીપક કહે છે જોઈએ હવે કેમ થાય કેમની ભાવતાલ જોઈએ જાણીએ કેવું છે કેવું નહીં. કાં જોઈએ જાણીએ કાંઈ નહીં. હાલો હવે જઈએ કન્ટિન્યુ વર્કમાં બને રહો અને તમે પણ જોવો અને કાંઈ ખાસ કરીને ડિસિઝન તમે પણ દેજો કઈ ગાડી લેવાય કઈ ન લેવાય. ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. હમણાં ઉપરથી તમને ગાડી બતાવું. ગાડી રોડાવા આવ્યો. વાહ વાહ વાહ. તો હવે ફેમિલી આપણે આવી ગયા છીએ શોરૂમે અને ખાસ કરીને ગાડીઓ તો લેવા કેટલા રોજ ખરા કેડીઓની કેડિયા પબ્લિક છે. રોજ ખરા બધા શોરૂમે ગાડીઓ લેવા આવ્યા છે. હવે જો એક છે આ એસપી સાઇન, એક આ મોડલ છે એસપી સાઇન. હવે એક આ અમારે દીપકને ગમે છે અને એક આ બીજું મોડલ છે એસપી સાઇનનું ટોપ મોડલ. તો એસપી સાઇન જ છે આ ટોપ મોડલ છે. તો એક આનો મોરો આ રીતના આવે છે અને અત્યારના નવા લુકમાં જ આ આવ્યું છે ગાડી આખી. અને આ ટોપ મોડલ છે હમણાં તમને બતાવું એસપી સાઇન. જો આ અને આ છે સાઇન. આ તો બધા જાણતા જ છો સીબી સાઇન. હવે સીબી સાઇન અને એસપી સાઇન આ બેમાં કન્ફ્યુઝ છે. હવે ગાડી કઈ લેવી કઈ નહીં હવે એમાં કઈ દઈ હોતી નથી. હવે જોઈએ તમે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કઈ ગાડી લેવાય એસપી સાઇન લેવાય કે સીબી સાઇન લેવાય. હા ફેનિલભાઈ કઈ ગમે છે ફેનિલ? એસપી સાઇન હે? પેલા ઓલા મુખ ધણીને પૂછો બેયને હે આમાં કઈ અંદાજ આવે છે તને? સારું લાગે એ તમને કેવું લાગ્યું પપ્પા? હે સીબી સાઇન કે એસપી સાઇન? એમ નહીં આ એસપી છે ઓલી સીબી છે બરાબર. તો સીબી સાઇન કે એસપી સાઇન? ગાડી સારી આવે પણ હવે એ 2 જણાને કાંઈક સારું લાગે એવું કાંઈક કરશે. જોઈએ હવે હાલો નહીં. અને તમે પણ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કઈ ગાડી લેવાય. મને જો ફેમિલી આ ગાડી બાકી ગમી મને. જો આ તમે ગાડી તો જો કેવી ડેન્જર ગાડી છે. જો તો લાગ્યા કરે હો બાકી કાંઈ ઘટે નહીં. એક આ છે અને એક આ તો હોનેટ છે. આ તો મીડિયમ છે. તો આ ગાડી તો જો કાંઈ ઘટે નહીં હો બાકી એક નંબર. હે અહીંયા લાઇટ ને બધું અહીંયા આવે જો એમ. આમ જો તમે આ ગાડી તો જો હું આંખેથી તમને બતાવું. જો અમારા ફેનિલભાઈ હવે બેહે છે ગાડી ઉપર. કેમ લાગે છે જોઈએ હો. હા હા જો તો આપણે ફેમિલી અત્યારે જો આપણે આવી ગયા છીએ કતારગામ બાજુ. કેમ કે આજે અમારા કોળી સમાજનું ફર્સ્ટ ટાઈમ પહેલી વાર સ્નેહ મિલન થયું છે અને બધાય સમસ્ત કોળી સમાજના અમારા વાવેરા ગામના બધા ભેગા થયા છે હાલ સુરતમાં કતારગામ વિસ્તારમાં.
ફેમિલી તો કેમ લાગે સારું હે? મજા આવે છે મજા તો અહીં સમથિંગ કલાક દોઢ કલાક એવા છે તો અહીંયા બધા અત્યારે ભેગા થયા છે તો અહીંયા બધા લેડીઝો ને બધા આવી રીતના જો અમારા ગામના બધા અમારા કોળી સમાજના બધા ભાઈઓ બધા ભેગા થયા છે અહીંયા બધા ભેગા થયા છે પહેલી વાર સ્નેહ મિલન છે એટલે થોડુંક કેમ કે એકબીજાને મળીએ કરીએ કેમ લાગે ઘણા વ્યક્તિને જોયા હોય ન જોયા હોય ઓળખતા હોય ન ઓળખતા હોય એટલા માટે આયોજન કર્યું છે અહીંયા બધા છે અને ઓલી બાજુ બધા બહેનો અને એ બેઠા છે આ બાજુ બધા બહેનો અને એ બેઠા છે અને આયોજન બહુ મસ્ત કર્યું છે ખાસ કરીને આમાં ઘણા લોકો તો મને ઓળખતા જ છે કારણ કે યુટ્યુબમાં કામ કરું છું એટલે એકબીજા વિડીયો જોતા હોય છે અને ખાસ કરીને આજે આ બધા યુવાનો અમારા ભરત શિયાળે અને બીજા તો ઘણા લોકો છે અશોકભાઈ ને આ બધા એક સાથે બધા ભેગા થયા છે અને આ કમિટી યોજી છે એક સ્નેહ મિલનનું આયોજન કર્યું છે એટલે આમ તો એક જોતા બહુ સારી વાત છે અત્યારે તો કોઈ ડિસિઝન નથી લીધું કોઈ વાતનું અત્યારે તો એમને એક જ નક્કી કર્યું છે કે સમસ્ત વાવેરા કોળી સમાજને એકઠો કરવો છે એક સાથે બધાને ભેગા કરવા છે કારણ કે ઘણા લોકો જો એકતાર ગામ રહે છે વરાછા વિસ્તારમાં રહે છે અનેક જગ્યાએ અમુક લોકો રહેતા હોય છે ઘણા ઘણાને તો એકબીજાના કોઈને ખ્યાલ નહીં હોય કે કઈ કઈ જગ્યાએ રહે છે તો આ જે આયોજન કર્યું એટલે એ તો પહેલાં તો હું મૌકામાં વધારે તો કોન્ટેક્ટ મારી પાસે કોઈનો નથી ભરત શિયાળનો છે એમનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું વિતરણ કરવું છે તો આપણે એના માટે યાદી પણ આપવી પડશે ને કારણ કે મને તો ખબર કેમ પડશે કે ભાઈ આ ભાઈના કેટલા દીકરા દીકરી ભણે છે કયા કક્ષામાં ભણે છે તો એના માટે અને પ્રથમ કે આપણે સ્નેહ મિલન તો કરીએ જ છીએ બરોબર કર્યું છે અને પડે આ આખું કામ થઈ સહમતી ભેગા થઈ ટેકો આપવા હાટુથી આ મિલન કર્યું છે અને આ ટકાવવા માટે આમાં આપણે બધાને જોડાવાનું છે અને આ મફતમાં નથી આગળ આપણે કાંઈક આનો પ્રયત્ન કરી ફી વેચશું પણ બધાને થોડી થોડી ભાઈકમાં આવે એવું અને બીજાને કામ આવે એવું કામ કરવાનું છે યુવાનો એટલે જાગૃત થયા અને હકીકતે બધા યુવાનો જાગૃત થવાની જરૂર છે કે એકબીજાને ભેગા થાય તો બધાને વિચાર ઉઠે અને જે ભરતભાઈ વિચાર દીધો ગામમાં બે સમૂહ લગ્ન કરવા પડે આપણા ગામમાં સમાજમાં કોઈ વિખવાદ નથી બધા ઈ સાઈડ સમૂહ લગ્ન હોય તો આ સમાજના આખા બધાને ઘરને આમંત્રણ હોય અને આ બાજુ સમૂહ લગ્ન હોય તો આ બાજુથી બધાને આમંત્રણ હોય તો આપણું ઈ જ કરવાનું કે ભાઈ બધા હળી ભળી અને સમાજને સાથે રાખી અને સમાજના યુવાનો આગળ આવે તો ફેમિલી જો જમણવાર હવે તૈયાર થઈ ગયું છે સ્ટાર્ટ થઈ ગયું છે તો બધા બહેનો હવે જમવાની પ્લેટો લઈ લીધી છે મસ્ત બધા પ્લેટ લાઈનમાં ઊભી ગયા છે તો આવી રીતના બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે અને આયોજન એ બહુ મસ્ત કર્યું છે પાઉંભાજીને એવું બધું છાશ ને એવું બધું રાખી દીધું છે હવે જો બધા જેન્ટ્સ બેસી જશે જમવા માટે પ્લેટો લઈ લીધી છે તો મારા પપ્પાને બધા હવે આગળ બધા બેસી જાય તો મસ્ત આપણી થાળીમાં પાઉંભાજી લીંબુ પાઉં ને જો સલાડ ને છાશ ને મસ્ત આવી ગઈ છે એ બધા બેસી જાય મારા પપ્પા ને ફેમિલી કા ફેમિલી બહુ ભૂખ લાગી ને તો બધા અહીંયા બેસી જાય આ છે અમારા પ્રેસ રિપોર્ટર વિક્રમભાઈ સાખર તો સારું ફેમિલી આપણે જો હવે દીપક ભાઈને અમારે ગાડી જોઈને નક્કી કરીને એટલે નક્કી નથી કરીને આવ્યા હવે 3 ઓપ્શન ગાડીને આવ્યા છે સાઇન સીબી સાઇન એસપી સાઇન અને એસપી સાઇનનું ટોપ મોડલ આ 3 નક્કી કરીને આવ્યા છીએ હવે ખાસ કરીને તમને 3 મોડલ બતાવ્યા છે હવે 3 મોડલમાંથી તમે કોમેન્ટ કરીને કહેજો કે સીબી સાઇન લેવાય એસપી સાઇન ફર્સ્ટ મોડલ લેવાય એસપી સાઇન સેકન્ડ મોડલ લેવાય કા નક્કી કરીએ હા નક્કી તો કર્યું છે હવે ગાડીનું હવે પણ હવે કઈ હજી આમ ડિસિઝન નથી લીધું એવું છે કઈ લેવી કઈ નહીં આ
તે કાંઈ નહીં, ફટાફટ કોમેન્ટ કરી નાખો, કારણ કે જો ગાડીઓ બધા વાપરતા એને ખબર જ હોય કે કઈ કંપનીની કઈ ગાડી સારી છે એમ. કા હા, અને જેની ઝાઝી કોમેન્ટ આવશે ને એમાં અમે ડિસ્કસ કરશું કાક હા, કે કઈ ગાડી લેવી, કઈ ગાડી સાઇન લેવી, કે SP સાઇન. SP સાઇન. ટોપ મોડલ લેવું છે કે બીજું મોડલ લેવું, કયું લેવું જોઈએ હવે. હા બસ ફટાફટ કોમેન્ટ કરવા માંડો. કા હા, હા તે સારું. તો એ ગાડી જોઈને વહી એવા બધા ગયા હતા. કા બહુ મજા આવી ગઈ ગાડી. સારું સારું. અરે અત્યારે મોડલ એ બધા નવા નવા આવ્યા છે. હે કઈ વાંધો તો સારું ફેમિલી, હવે આજનો બ્લોગ આપણે અહીં કરશું પૂરો. બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.